બાળકોથી લઈને મોટા સુધી જો આવી કાચી કેરીનો ઇન્સ્ટન્ટ બની જો તો આ મુરબો હોય ને તો ખાતા જ ધરાશો નહીં, અને ગુજરાતીઓના ઘરે 1 વર્ષ સુધી સાચવી શકાય તેવા આવા મુરબા તો બની અને રેડી થતા જ હોય. તો ચલો જોઈએ આજે રેસીપી. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ચલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં. તો આજે આપણે કેરીને સાફ કરી અને મસ્ત એવો ખાંડનો ઉપયોગ કર્યા વિના આપણે મુરબો બનાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો સૌ પ્રથમ તો આપણે બધી કેરીને પાણીમાં સારી રીતે ધોઈ નાખવાની છે, અને કેરીની તાસીર ગરમ હોય છે એટલે કેરીને ધોવી તો ખૂબ જ જરૂરી છે. અને જો કોઈ ખરાબ કેરી કે એવું કશું હોય તો બહાર નીકાળી દેવાનું, અને બધી કેરીને સારી રીતે સાફ કરી અને પછી આપણે યુઝ કરવાનો છે. તો કોટનના કપડાથી બધી કેરીને આપણે લૂછી નાખીએ ને ફ્રેન્ડ્સ, 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી રીતે આપણે આ મુરબો બનાવવાની રેસીપી જણાવીશું. તો અંત સુધી જોતા રહેજો. તો સૌપ્રથમ તો કેરીને ધોઈ સારી રીતે સાફ કરી અને બધી છાલ આપણે હવે ઉતારી લઈએ ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણે બધી કેરીની છાલ ઉતારી લેવાની છે. સારી રીતે કેરીની છાલ નીકળી જાય પછી આગળની પ્રોસેસ આપણે કરવાની છે. તો આમાં તમે 2 રીતથી કરી શકો છો. તમે ચાસણી બનાવીને અને બીજી તમે તડકામાં મૂકી અને એની ચાસણી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો બધી કેરી આવી રીતે આપણે છાલ ઉતારી અને સાફ કરી લીધી છે. તો ઇન્સ્ટન્ટલી હવે આપણે કેરીનું ખમણ કરવાનું છે, અને ખમણમાં પણ તમે 2 રીતે ખમણ કરી શકો છો, કે કટકી કરીને મુરબો બનાવી શકો છો અથવા તો ખમણીને. તો હવે બધી કેરીને આવી રીતે આપણે ખમણ બનાવી નાખીએ ફ્રેન્ડ્સ. તો સારી રીતે આપણે કેરી બધી ખમણી લીધી છે, તમે જોઈ શકો છો. અને આની ક્વોન્ટિટી અને કઈ રીતે કરવું ને એ જ માપ આધાર સરખો રાખવો પડે છે, કે જેટલી આધારે તમે કેરી લ્યો એને આધારે ખાંડ કે સાકર લ્યો એ કેટલું એનું ક્વોન્ટિટી હોવી જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. અને અહીંયા આપણે કેરીનો છૂંદો બધો ખમણ કરી અને અહીંયા રાખી લીધો છે, અને તમે જોઈ શકો છો આવી રીતે ખમણ તૈયાર થઈ ગયું છે. કેરીનું ખમણ હતું ને એમાં હળદર અને નમક નાખી અને થોડો સમય રહેવા દીધું એટલે એમાંથી બધું ખાટું પાણી નીતરી જાય છે. અને જો આ તમે રીત ન અપનાવો તો બધા ખમણને ગરમ પાણીમાં બાફી અને ફરીથી પછી તમે એનો મુરબો બનાવી શકો છો. પરંતુ એના કરતાં આ ટ્રીક પણ ઇઝી પડશે, જેથી કરી અને કેરીની જે ખટાશ હશે તે અને બધું પાણી નીતરી જશે. તો હવે આ બધું ખમણને આપણે ક્વોન્ટિટીમાં માપમાં સરખું કરી લઈએ. પહેલાં તો કે જો આ મેં 3 વાટકી ભરી અને આ ખમણ લીધું છે, કેરીની છીણ લીધી છે. તો કેરીની છીણની આસપાસ મેં આ સાકરનો ભૂકો લીધો છે. તો સાકર થોડી પેલી ટેસ્ટમાં થોડી મીઠાશ ઓછી આપે છે, તો મેં એનાથી ડબલ એટલે કે 3 બાઉલ ભરીને મેં જ્યારે કેરીની છીણ લીધી છે ને, તો અહીંયા મેં 5 બાઉલની અપ જે સાકર એડ કરી છે, સાકરનો ભૂકો. અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, પરંતુ બાળકોને ખાવાની હોય ને તો આ સાકરનો ભૂકો ખૂબ જ સરસ અને બાળકો માટે એકદમ બેસ્ટ છે, જે બીમાર પણ ના પડે બાળકો. અને મેં 1 કલાક માટે એમને ખાંડને ઓગાળી અને રહેવા દીધી. ત્યારબાદ બધી ખાંડ ઓગળી ગઈ છે, સાકર બધી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને હવે એને આપણે ચાસણી કરી લેશું ફ્રેન્ડ્સ. તો ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ. તો હવે આપણે એને હલાવતા રહેવાનું છે ધીમા ગેસ પર. અને આ બાજુમાં જે ચોટી જાય છે ને એના માટે એક ટ્રીક શું અપનાવવાની, કે તમે સાઈડમાં સહેજ એવું ઘી લગાવી દેશો ને તો જે સાઈડમાં ચોટશે નહીં અને ઇન્સ્ટન્ટલી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તેને ચલાવતા રહેવાનું છે. સરસ રીતે આપણે ચલાવતા જશું અને એનું જે ચાસણીમાં જે આમાં પાણી હોય છે એટલે થોડું પણ આપણે પાણી આમાં એડ કરવાની જરૂર નથી. અને ધીમે ધીમે જે ચાસણી પાકતી જશે. આમાં સ્વાદમાં તે તો બેસ્ટ એક જ વસ્તુ યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ, કે જો આમાં તમે ભૂલ કરશો ને કે ચાસણી કાચી રહેશે ને તો આખું વર્ષ માટે તમે આને સ્ટોર નહીં કરી શકો અને તમારો મુરબો બગડી જશે. તો 1 થી 2 તારની ચાસણી તમારે લેવાની છે, અને ચાસણી કઈ રીતે આવે એ જ રીત તમારે શીખવાની છે. જો એ બેસ્ટ રીતે તમારે ચાસણી આવી જશે ને તો 1 વર્ષ સુધી
કાંઈ પણ મુરબામાં પ્રોબ્લેમ નહીં આવે. અને હજુ આપણે હવે માત્ર ને માત્ર જે ખાંડ સાકરનું બધું એકદમ ગ્રેવી ઓગળી છે અને હવે ગરમ થાય છે. તો આ સમયે આપણે હલાવતા રહેવાનું છે. અને તમે જોઈ શકો છો કે હવે એનો કલર ચેન્જ થતો જાય છે અને ધીમે ધીમે જે પાકતી જાય છે ચાસણી. તો અહીંયા આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો તમે સાકર ઓછી નાખશો ને તો ગ્રેવીવાળો કરવો હોય ને તો વધારે પડતું તમારે ચાસણીવાળો અને મીઠાશવાળો જે મુરબો કરવો હોય ને તો ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની. આમાં આ પ્રમાણનું ખૂબ મહત્ત્વ છે. જો તમે સાકર કે ખાંડ જે યુઝ કરો તે ઓછું હશે ને તો મુરબો તમારો આવી રીતે ગ્રેવીવાળો નહીં બને. તો એનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે ને હવે હલાવ્યા કરવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો જે ફીણ હતી તે બધી આપણે ઓગળી ગઈ છે અને ધીમે ધીમે આપણે પાકતો થઈ ગયો છે મુરબો. હવે આપણો મુરબો એકદમ સરસ રીતે એક તારની ચાસણી આવી ગઈ છે જે હાથથી તમારે ચેક કરી લેવાનું અને સરસ એવો પાકી જઈને એનો આખો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવો પાકી ગયો છે. ત્યારે આપણે એને આંગળીથી ચેક કરી લેવાનું. બે હાથની વચ્ચે એક તાર બનતો હોય ને ત્યારે આપણો મુરબો પાક્યો હોય એવું ગણવાનું છે. તો આ સમયે તમે જોઈ શકો છો એકદમ એને હલાવતા રહેવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમાં કેસર ઇલાયચીનો પાવડર બધું નાખી અને સરસ એવો મુરબો આપણે બનાવી અને રેડી કર્યો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.